નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાંડેર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પિતાએ પોતાના જ દીકરાની ગળે ટોપો આપીને હત્યા કરી નાખી। ત્યારબાદ વાડીમાં આ યુવાન છે તેનો મૃતદેહ દાટી દીધો। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ધારી પોલીસને એક બાતમી મળે છે કે એક વાડીમાં મૃતદેહ છે માનો કંકાલ જોવા મળી રહ્યો છે, દુર્ગંધ આવી રહી છે। આ બાતમીના આધારે વાડીમાં પોલીસ પહોંચે છે, તપાસના ધમધમાટની શરૂઆત કરે છે। આ વાડી કોની છે તેની પૂછપરછ કરવામાં આવે છે, ત્યારે વશરામભાઈ નામના જે વ્યક્તિ છે જેનો આ મૃતક દીકરો હતો તેમની પૂછપરછ કરવામાં આવે છે, ત્યારે આખી ઘટનાનો ઘટસ્ફોટ થાય છે। આ સમગ્ર મામલાની બનાવની વિગત એવી કહેવાઈ રહી છે કે જે આ મૃતક યુવક છે જેનું નામ આ સમગ્ર ઘટનાની વિગત એવી કહેવાઈ રહી છે કે જે વશરામભાઈ છે તેઓ પોતાના પરિવાર સાથે રહે છે, અને આ જે મૃતક છે તેમનો દીકરો છે। દીકરો અવારનવાર ઘરમાં દારૂ પીને કકડાટ કરતો હતો, ઘરમાં બબાલ કરતો હતો। એટલું જ નહીં, તે પોતાની માતા સાથે બીભત્સ માંગણી પણ કરતો હતો। આ ઘટનાને લઈને અવારનવાર ઘરકંકાસ થતો હતો અને મામલો બીચક્યો, અને એક દિવસ ફરી આ જે મૃતક યુવક છે તેણે આવા કૃત્યને અંજામ આપ્યો, ઘરમાં બબાલ કરી। તેના કારણે વશરામભાઈ ખૂબ જ ઉશ્કેરાઈ ગયા, ને આ ઘટનામાં એ દિવસે વશરામભાઈએ આ જે યુવક છે તેને સાથે મારામારી કરી। ત્યારબાદ તેને ગળે ટોપો આપી તેની હત્યા નિપજાવી દીધી, અને ત્યાર પછી તેનો મૃતદેહને નિકાલ માટે પોતાના સેન્ટ્રો ગાડીનો ઉપયોગ કરી વાડીમાં લઈ જઈ તેના મૃતદેહને દાટી દીધો। આ ઘટનાને લઈને ત્યાં પસાર થઈ રહેલા લોકો દ્વારા માનવ મૃતદેહ છે, માનવ કંકાલ છે તે જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસની ટીમે તપાસના ધમધમાટની શરૂઆત કરી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી, જેમાં હત્યારા બીજા કોઈ નહીં પરંતુ આ યુવકના પિતા હોવાની વિગતો કહેવાઈ રહી છે। આ મામલે ધારી પોલીસ સ્ટેશન ખાતે વશરામભાઈ નામના વ્યક્તિ સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમરેલીના એસપી જયવીર ગઢવી, તેમને સાંભળો। તારીખ 31/12/2025 રોજ ધારી પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ભીમભાઈ ચારોલિયા દ્વારા ટેલિફોનિક માહિતી આપવામાં આવેલી હતી કે તેમના જે ખેતર છે એની બાજુના ખેતરમાં એક માનવ કંકાલ દેખાઈ રહ્યું છે, જેની વર્દી મળતા જે ધારી પોલીસ સ્ટેશનના સ્ટાફ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા હતા અને તેમને અડધી દાટેલી હાલતમાં એક માનવ કંકાળ મળેલું હતું। આના વિશે જ્યારે વધારે પૂછપરછ કરી તો એ માનવ કંકાળ છે એ વશરામભાઈ શામજીભાઈ સેંજલિયાની વાડીમાં મળેલું હતું। વશરામભાઈ સેંજલિયાને જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમના પરિવારના સભ્યો અને આના વિશે, તો તેમના દ્વારા જણાવવામાં આવેલું કે તેમના પરિવારમાં એક મોટો દીકરો છે અને એ પોતે જે રાજકોટ રહે છે અને તે પોતાના નાના દીકરા સાથે રહે છે। એમને જ્યારે એમના નાના દીકરાના ક્યાં છે એના વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યું હતું અને ફેરવીને વાતો કરવામાં આવી હતી તેમના દ્વારા। પોલીસે જ્યારે એમની સઘન પૂછપરછ કરી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનો જે નાનો દીકરો છે હિતેશ, એ દારૂ પીવાની ટેવવાળો હતો અને અવારનવાર ઘરેથી હેરાન પરેશાન કરતો હતો, ઘરના સભ્યો જોડે ઝઘડો પણ કરતો હતો। અને એમણે વધુમાં જણાવ્યું કે 24/11/2025 રોજ જ્યારે વશરામભાઈ શામજીભાઈ સેંજલિયા એ પોતાના ઘરે આવ્યા ત્યારે જ એમનો દીકરો જે છે એ આરોપી છે એમના પત્ની અને પોતાના સગા માતા એમની જોડે મારપીટ કરી રહ્યો હતો, ગેરવર્તન કરી રહ્યો હતો અને બીભત્સ માંગણી કરી રહ્યો હતો, જેના લીધે વશરામ શામજીભાઈ સેંજલિયા છે તેમને દોરડી દ્વારા જે તેમનો પુત્ર છે એનું ગળું દબાવી અને તેનું મૃત્યુ કરી દીધું હતું। બાદમાં એ પોતાના સનેડામાં એમની જે ડેડ બોડી છે એને લઈ જઈ પોતાના ખેતરે જઈ અને એમણે દાટી દીધેલી હતી। આ ઘટનાની પોલીસને જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે મર્ડરની એક FIR નોંધવામાં આવેલી છે, જેનામાં સરકાર તરફે ફરિયાદી ધારી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર KB જાડેજા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ ખાંભા PI MA દેસાઈને સોંપવામાં આવેલી છે। એઝ ઓફ નાઉ અન્ય કોઈ લોકોની આમાં મદદગારીનો સામે નથી આવ્યું, પણ જો આવશે આવું કોઈ પણ સામે તો તમને જાણ કરવામાં આવશે। આ જે ઘટના બની ગળું દબાવી અને મારી દેવામાં આવેલું, એ ઘટના એમના ઘરની અંદર જ બનેલી છે અને ત્યારબાદ એમણે જે ડેડ બોડીને છે એને જઈને ડિસ્પોઝ એમણે પોતાનું ખેતરના જે શેડો છે ત્યાં કરેલો હતો। આ ઘટના બનેલી છે 24/11/2025 રોજ અને ગઈકાલે આ સામે આવેલું છે। આપણે સાંભળ્યા હતા અમરેલીના એસપી જયવીર ગઢવી, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ ઘટનાને લઈને હાલ વશરામભાઈ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે, તેમની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।